હકીકતમાં તો રોડ સેફટી પર પણ ક્વેશ્ચન આવ્યા છે. તમે ત્યાં સિલેબસમાં મેન્શન કરી દો રોડ સેફટી યાદ હોય તો રોડ સેફટી જે છે રોડ સેફટીમાંના પણ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન આવ્યા છે. અર્થક્વેક પણ કરવું જોઈએ, ક્લાસમાંથી જ ક્વેશ્ચન્સ હતા. બરાબર, અર્થક્વેક જે છે એટલે હવે કઈ વસ્તુ લાઇટલી લેવાય નહીં. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં સર મૂક્યું તો છોકરાનો અટેમ્પ્ટ તો જો 185, 190, 191, 170, 175 તો છોકરાએ ઘણા બધાએ શું કર્યા છે, અટેમ્પ્ટ કર્યા છે. સર પેપર જ એ પ્રકારનું હતું કે અટેમ્પ્ટ આટલા અટેમ્પ્ટ થાય એવા હતા. થઈ શકે. બરાબર, તો આપણે સર ટાઈમ વેસ્ટ નહીં કરીએ, વન બાય વન ક્વિકલી અહીંયા તમને ફટાફટ સોલ્યુશન કરાવીશું. અને તમને ડિટેલ સોલ્યુશન જોઈતું હોય તો આ જે આપણે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં તમારા માટે આખી PDF મુકાઈ જશે. બરાબર, એ સહી ચિંતા નહીં કરતા. પિન કરેલી છે તમને ટેલિગ્રામ ચેનલ જે ત્યાં પિન કરેલી છે. યસ ઇટ વોઝ ટનલ ફ્રોમ ધ નોટ્સ ઇટસેલ્ફ. બરાબર, એટલે હવે ટનલ છે, કરંટ ટ્રેન્ડ નો બી ક્વેશ્ચન જે છે ટ્રેન્ડ નું સર ગઈકાલે ચલાવ્યું છે બધું. આજે 3 માર્ક છોકરાની અપેક્ષા અહીંયા હતી સાહેબ કે આ વખતે બિલ્ડિંગ મટીરિયલ વધારે આવશે. 11 માર્ક નું બિલ્ડિંગ મટીરિયલ જે છે બિલ્ડિંગ મટીરિયલ વધારે નહીં આવ્યું. બરાબર, એટલે કઈ કહેવાય નહીં. બરાબર, કે આપણે હમણાં લેટેસ્ટ બેચમાં પણ એવું છે એન્વાયરમેન્ટ ચાલુ કરીએ કે બિલ્ડિંગ મટીરિયલ. છોકરાઓનો આગ્રહ હતો કે એક્ઝામ પહેલા બિલ્ડિંગ મટીરિયલ જે છે એ બિલ્ડિંગ મટીરિયલ સ્ટાર્ટ કરી દો. અને આ નસીબનો ખેલ છે. બરાબર, કે આપણે એન્વાયરમેન્ટ ચાલુ કર્યું હોત, એન્વાયરમેન્ટ ઓછો આવ્યો હોત બિલ્ડિંગ મટીરિયલ તો એ પણ હોઈ શકે છે. એટલે હવે અહીંયાથી આપણે લર્નિંગ શું છે, બરાબર છે, બહુ પસંદ છે એવું છે. હસમુખ પટેલ સાહેબને એન્વાયરમેન્ટ બહુ પસંદ છે એટલે આવશે. પણ તમે જોઈ શકો કે જે રીતે હસમુખ પટેલ સાહેબને આપણે ઇન્ટરપ્રેટ કરતા પેપર એકદમ લેવલનું આવવું જોઈએ. સર મારી એક વાત કેવી છે આ કમેન્ટ પાછળ, એટલે આની પહેલા જ્યાં સુધી પેપર નહીં થયું એની પહેલા છોકરાઓ એમ કહેતા કે હસમુખ પટેલ સાહેબ છે તો પેપર સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ તરફ વધારે જઈ છે. હવે પેપર થઈ ગયા પછી કહે છે કે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ વધારે આવશે. એટલે બધાનું મંતવ્ય તો શું હોય, અલગ અલગ, બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. એટલે આપણે આ બધી વસ્તુ જોવાનું કે સાહેબ આવ્યા છે તો પેપર ટફ આવશે કે પેપર ઇઝી આવશે. આપણા પ્રમાણે પ્રોપર તૈયારી કરવાની. ઇઝી આવે તો પણ આપણાથી થવું જોઈએ, ટફ આવે તો પણ આપણાથી ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન લાગવા જોઈએ. એ પ્રમાણે આપણી તૈયારી રહેવી જોઈએ. યસ બરાબર.